રાજુભાઈ, મનુભાઈ, અમારા મિત્ર ભાઈ રઘુભાઈ, ડીકે, સોયલા સરપંચશ્રી જયરામભાઈ, નારણભાઈ, આપણા વિપુલભાઈ, વિષ્ણુભાઈ, જે આયોજકશ્રીઓએ ખૂબ સુંદર આયોજન કર્યું છે એ બદલ આયોજકોને પણ આજના દિવસે ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું. મયુરભાઈએ કીધું એમ બ્રહ્મ સમાજના ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટરોને ઉપસ્થિત કર્યા છે અને આપણા પીઆઈ પટેલે જે વાત કરી એ પ્રમાણે ક્રિકેટ એ એક રમત તો છે જ, સાથે સાથે ખેલદિલીની ભાવના બતાવતી પણ રમત છે. આમાં કોણ અમીર છે, કોણ ગરીબ છે, કઈ જ્ઞાતિનો છે, કઈ જ્ઞાતિનો નથી, જ્યારે ટુર્નામેન્ટ રમાતી હોય છે ગુજરાત લેવલ કે દેશ લેવલે, ત્યારે એક અલગ પ્રકારનું જનૂન હોય છે કે સામેવાળાની સામે કઈ રીતે જીતવું એ અલગ જનૂનથી લડતા હોય છે મિત્રો. અને એ જનૂન કોઈ નાત જાતના કે અમીર ગરીબના ભેદભાવ વગર ઊભું થતું હોય છે. અને મિત્રો એ જનૂનથી જ આપણે બાજી જીતતા હોઈએ છીએ. બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી થઈ ત્યારે મેં મન બનાવ્યું હતું કે કોઈ ગરીબને એમ ન લાગે કે મારી પાસે પૈસો નથી કે મારી ક્યાંય લાગવગ મારો આવી ગયો અને મારામાં સ્કિલ હતું, પરફોર્મન્સ મારું સારું હતું, હું રહી ગયો. એ પ્રકારે એનામાં એવી ભાવના ઊભી ન થાય એ માટે આપણે મન બનાવ્યું. અંડર 14ની ટુર્નામેન્ટ પહેલે જ મેં રમાડી સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે, અને તમે બધા હતા ખ્યાલ હતો, અને ખુલ્લી પસંદગી 300 લોકોને બોલાવ્યા.